Hello, welcome back to this channel. Now I am start a new unit 1 mean value theorem and Taylor's theorem. Unit 1 mean value theorem and Taylor's theorem. In this unit, we prove these theorems and illustrate their application, particularly in the expansion of some function. Before proceeding, we state without proof of the following property of continuous function, which we shall use in the proof of the theorem. Properties of continuous function. First, constant function is continuous on domain. In this unit mean value theorem and Taylor's theorem ની આપણે પ્રૂફ જોશું. એના પહેલાં આપણે પ્રોપર્ટી ઓફ કન્ટિન્યુઅસ ફંક્શન જોઈએ. પ્રોપર્ટી ઓફ કન્ટિન્યુઅસ ફંક્શનની ફર્સ્ટ પ્રોપર્ટી છે કોન્સ્ટન્ટ ફંક્શન ઇઝ કન્ટિન્યુઅસ ઓન ઇટ્સ ડોમેન. કોન્સ્ટન્ટ ફંક્શન હશે કન્ટિન્યુઅસ ફંક્શન થશે એના ડોમેઇનમાં. સેકન્ડ પ્રોપર્ટી જોઈએ. ઇફ function f g from ab to r are continuous at c belongs to open interval ab, then functions f plus or minus g, f into g, f divides g, where g of c not equals to 0 are also continuous at c. ફંક્શન f અને g ab to r કન્ટિન્યુઅસ હોય એન્ડ સી છે કોઈ ઓપન ઇન્ટરવલ એ બી વચ્ચેનો કોઈ એલિમેન્ટ આપેલો હોય તો એફ પ્લસ ઓર માઇનસ જી, એફ ઇન્ટુ જી અથવા એફ ડિવાઇડ્સ જી બધા જ ફંક્શન છે કન્ટિન્યુઅસ ફંક્શન થશે એટ અ પોઈન્ટ સી પાસે. ફંક્શન એફ અને જી છે એ બે કન્ટિન્યુઅસ ફંક્શન આપેલા હોય અને સીની વેલ્યુ કોઈ એ બીની વચ્ચેની લેવામાં આવે ત્યારે એફ પ્લસ ઓર માઇનસ જી, એફ ઇન્ટુ જી એન્ડ એફ ડિવાઇડ્સ જી, સી જી ઓફ સી છે નોટ ઇક્વલ્સ ટુ 0 લઈએ ત્યારે એફ પ્લસ ઓર માઇનસ જી, એફ ઇન્ટુ જી એન્ડ એફ ડિવાઇડ્સ જી કન્ટિન્યુઅસ ફંક્શન થાય એટ અ પોઈન્ટ સી પાસે. Now third property, continuous function on closed interval is bounded on this closed interval. Continuous function on closed interval is bounded on this closed interval. ક્લોઝડ ઇન્ટરવલની ઉપર કોઈ કન્ટિન્યુઅસ ફંક્શન લેવામાં આવે તો ક્લોઝડ ઇન્ટરવલની ઉપર તે બાઉન્ડેડ ફંક્શન થશે. નાવ ફોર્થ પ્રોપર્ટીઝ
continuous function on closed interval attains LUB and GLB on this closed interval. Continuous functions on closed interval attain LUB and GLB on this closed interval. કન્ટિન્યુઅસ ફંક્શન ઓન કોઈ કન્ટિન્યુઅસ ફંક્શન છે કોઈ ક્લોઝડ ઇન્ટરવલ પર લેવામાં આવે તો તે LUB અને GLB પણ ક્લોઝડ ઇન્ટરવલમાંથી જ મળશે. LUB મીન્સ લીસ્ટ અપર બાઉન્ડ એન્ડ GLB મીન્સ ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ. કન્ટિન્યુઅસ ફંક્શન કોઈ ક્લોઝડ ઇન્ટરવલ પર લેવામાં આવે તો તે ક્લોઝડ ઇન્ટરવલની LUB અને GLB એક્ઝિસ્ટ થશે. નાવ fifth properties. Function f is continuous on closed interval AB and f of a not equals to f of b, then f attains all the function values between f of a and f of b. Function f is continuous on closed interval AB and f of a not equals to f of b, then f attains all the values between f of a and f of b. ફંક્શન f છે તે કન્ટિન્યુઅસ કોઈ ક્લોઝડ ઇન્ટરવલ AB ઉપર હોય તો f of a નોટ ઇક્વલ્સ ટુ f of b થતું હોય ત્યારે f ફંક્શન છે તે બધી જ વેલ્યુ છે એ f of a અને f of b ની વચ્ચે જ મળશે. Now, next definition. Upper bounded set and lower bounded set. Upper bounded set and lower bounded set. Upper bounded set ની definition જોઈએ. Let A be non-empty set non-empty subset of set of all real number are for x belongs to A if there exists a real number M such that x is less than or equals to m, then m is called an upper bound of set A and A is called the upper bounded.
સેટ એ છે નોન એમ્પ્ટી સબસેટ ઓફ સેટ ઓફ રિયલ નંબર્સ આર. રિયલ નંબર આરનો કોઈ સબસેટ નોન એમ્પ્ટી એ સેટ લેવામાં આવે ફોર એક્સ બિલોંગ્સ ટુ એ ઇફ ધેર એક્ઝિસ્ટ રિયલ નંબર એમ કે કોઈ એક્સ એલિમેન્ટ એ સેટમાંથી લેવામાં આવે ત્યારે કોઈ રિયલ નંબર એવો મળશે એમ કે જે એક્સ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ એમ થતું હશે, ધેન એમ ઇઝ કોલ્ડ એન અપર બાઉન્ડ ઓફ સેટ એ. ધેન એમને આપણે અપર બાઉન્ડ ઓફ સેટ એ કહેશું. અપર બાઉન્ડેડ સેટની ડેફિનેશન: કોઈ રિયલ નંબર આરના સેટનો કોઈ સબસેટ એ લેવામાં આવે અને એમાંથી એ સેટમાંથી કોઈ એક્સ એલિમેન્ટ લેવામાં આવે ત્યારે કોઈ રિયલ નંબર એમ એવો મળશે આપણને કે જેથી એક્સ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ એમ થતું હશે, તો એમને આપણે અપર બાઉન્ડ ઓફ સેટ એ કહેશું. એન્ડ એ જે સેટ છે એને આપણે અપર બાઉન્ડેડ કહેશું. Next definition: lower bound and lower bounded set. If for x belongs to a, there exists real number L, real number L, such that x is greater than or equals to L, then L is called lower bound of set A and A is called lower bounded. If for x belongs to A, there exists a real number L such that x greater than or equals to L, then L is called lower bound. રિયલ નંબર આરના સેટનો કોઈ સબસેટ એ લેવામાં આવે અને એ સેટની અંદરથી કોઈ એક્સ એલિમેન્ટ લેવામાં આવે ત્યારે કોઈ આપણને એવો રિયલ નંબર એલ મળશે કે જેથી એક્સ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ એલ થતું હશે, તો એ એલ એલિમેન્ટને આપણે લોઅર બાઉન્ડ કહીશું. લોઅર બાઉન્ડ ઓફ સેટ એ એન્ડ સેટ એને આપણે કહીશું લોઅર બાઉન્ડેડ. ફોર એક્ઝામ્પલ જોઈએ. If set A is equals to 1, 1 by 2, 1 by 3, 1 by 4 up to, then for x belongs to A and x is less than or equals to 1, hence 1 is an upper bound of set A. સેટ એ છે 1, 1 by 2, 1 by 3, 1 by 4 up to, then for x આપણે કોઈ પણ લઈ લેશું આ સેટની અંદરનો એલિમેન્ટ, તો સૌથી મોટામાં મીન્સ કોઈ પણ x લેશું તો x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1 જ મળશે. કોઈ પણ x લેશું x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1 જ મળશે. હેન્સ 1 is an upper bound of set A. Similarly, two, 3, 4, 5 up to are also upper bound of set A. અપર બાઉન્ડની ડેફિનેશન છે કે કોઈ x બિલોંગ્સ ટુ A લઈએ, ધેર એક્ઝિસ્ટ રિયલ નંબર m સચ ધેટ x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ m થવું જોઈએ.
દરેક એક્સ માટે આપણે એક્સ લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ એમ થતું હોય તો એ એમને આપણે અપર બાઉન્ડ ઓફ સેટ એ કહીશું. તો અહીંયા એ ઇક્વલ્સ ટુ 1, 1/2, 1/3, 1/4 છે. તો આપણે દરેક એક્સ માટે એક્સ ઇઝ લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 1 થશે. તો આપણે 1 છે એ અપર બાઉન્ડ કહી શકશું એ સેટની. એવી જ રીતના 2, 3, 4, 5 આપણે લઈ લઈશું. તો દરેક એક્સ માટે આ સેટના દરેક એક્સ માટે આપણે એક્સ is less than or equals to 2, x is less than or equals to 3, x is less than or equals to 4 up to આપણને મળશે. તો આપણે 2, 3, 4, 5 એને આપણે શું કહી શકશું? અપર બાઉન્ડ ઓફ સેટ એ. Therefore, set x is greater than or equals to 1, x belongs to R is set of all upper bound of set A. આ જે સેટ છે એને આપણે બધા જ અપર બાઉન્ડનો સેટ કહી શકશું. ટોટલ જે અપર બાઉન્ડ એ સેટની મળશે એ બધા જ અપર બાઉન્ડનો સેટ છે. ઓલ્સો for y belongs to A and y is greater than 0, hence 0 is lower bound of set A. લોવર બાઉન્ડની ડેફિનેશન છે કે દરેક એક્સ માટે કોઈ રિયલ નંબર એલ એવો મળતો હોય કે જે એક્સ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ એલ થતું હોય તો એ એલને આપણે લોવર બાઉન્ડ કહીશું. તો એ સેટ છે 1, 1/2, 1/3 અપ ટુ તો દરેક આપણે કોઈ પણ વાય એલિમેન્ટ એ સેટમાંથી લઈ લઈશું. તો એના દરેક એલિમેન્ટ માટે આપણને વાય ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 મળશે. 1, 1/2, 1/3, 1/4 એ બધા જ એલિમેન્ટ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 છે. તો 0 છે એને આપણે લોઅર બાઉન્ડ ઓફ સેટ એ કહીશું. Therefore, y is less than or equals to 0 and y belongs to R is set of all lower bound of set A. સેટ એના દરેક લોઅર બાઉન્ડનો સેટ. ધેટ મીન્સ y is less than or equals to 0 and y belongs to R. Now next definition. Least upper bound means LUB. Let R be set of all real numbers and A is non-empty subset of R if A is an upper bound, A is an upper bounded, and if L is a upper bound of A, then for every upper bound M of A, if L is less than or equals to M, then L is called least upper bound.
of A R set of real numbers. R છે તે set of real numbers છે અને A is non-empty subset of R. R નો કોઈ non-empty subset લઈએ. If A is an upper bounded n, એ સેટને કોઈ એ સેટ જે મળતો હશે એ અપર બાઉન્ડેડ હોય અને એલ છે કોઈ અપર બાઉન્ડ ઓફ સેટ એ થતું હોય. ધેન ફોર એવરી અપર બાઉન્ડ એમ ઓફ એ ઇફ એલ ઇઝ લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ એમ, એલ છે એ અપર બાઉન્ડ થતી હોય અને દરેક અપર બાઉન્ડ એમને એલ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ એમ મળતું હોય તો એલને લીસ્ટ અપર બાઉન્ડ કહેવાશે. ફોર એક્ઝામ્પલ, આપણે આ જ સેટ જોઈએ. એ ઇક્વલ્સ ટુ 1, 1/2, 1/3, 1/4 અપ ટુ આ સેટની એલયુબી ફાઇન્ડ કરવી છે. તો પહેલાં આપણે અપર બાઉન્ડ લિસ્ટ અપર બાઉન્ડ ફાઇન્ડ કરવી છે. તો પહેલાં આપણને અપર બાઉન્ડનો સેટ મળ્યો x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 1, 1, 2, 3, 4, 5 એ રીતના અપ ટુ. તો આપણને જે અપર બાઉન્ડનો સેટ મળે છે એમાંનો લીસ્ટ અપર બાઉન્ડ કીધું છે એટલે નાનામાં નાની જે વેલ્યુ હશે, જે નાનામાં નાની અપર બાઉન્ડ હશે એને આપણે લીસ્ટ અપર બાઉન્ડ કહીશું. તો આપણને અહીંયા 1 છે એ નાનામાં નાની અપર બાઉન્ડ મળે છે. x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 1, 1l નાનામાં નાની અપર બાઉન્ડ મળે છે એ સેટની. તો આપણે LUB ઓફ A is equals to 1 મળશે. List upper bound of set A equals to 1. Now next definition. GLB, greatest lower bound means GLB. If non-empty subset A of R is lower bounded and if L is lower bound of A, then for every lower bound M of A, if L is greater than or equals to M, then L is called greatest lower bound of A. And example, for example, એ સેટ આપણે 1, 1/2, 1/3 અપ ટુ એજ સેટ લઈ લઈએ તો એની GLB મળશે 0. લોઅર બાઉન્ડ શું મળે છે? 0. y ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 મળે છે. તો y ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 સેટ આપણને લોઅર બાઉન્ડનો સેટ મળે છે. એમાંથી આપણે ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ ફાઇન્ડ કરવાની છે. તો દરેક લોઅર બાઉન્ડ મળતી હશે એમાંની આપણે ગ્રેટેસ્ટ મીન્સ 0, -1, -2, -3 અપ ટુ એ આપણને બધી લોઅર બાઉન્ડ ઓફ સેટ એ મળશે. એમાંની ગ્રેટેસ્ટ એટલે 0 હશે. તો GLB of A is equals to 0. GLB of A
ઇઝ ઇક્વલ્સ ટુ 0 આપણને મળશે. એલ આપણે લોઅર બાઉન્ડ ઓફ સેટ એ હોય તો 0 છે એ લોઅર બાઉન્ડ ઓફ સેટ એ થશે, અને ફોર એવરી લોઅર બાઉન્ડ એમ ઓફ એ, દરેક લોઅર બાઉન્ડ માટે એલ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ એમ થતું હોય. 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ દરેક જે લોઅર બાઉન્ડના એલિમેન્ટ હશે, એટલે કે એલ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ એમ, 0 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ દરેક વાય માટે એવું થતું હશે, then 0 is called greatest lower bound of set A. એ આપણો 1, 1/2, 1/3 અપ ટુ સેટ આપણો છે, તો એનો GLB મળશે 0 અને LUB મળશે આપણને 1. લિસ્ટ અપર બાઉન્ડ માટે આપણે કોઈ એવો એલ મળતો હોય, અહીંયા એલ છે એ 1 મળશે, કે જે 1 માટે 1 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ એક્સ થશે, 1 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ એક્સ થશે, તો 1 ને આપણે શું કહીશું, LUB ઓફ એ, અને ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડમાં 0 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ વાય થશે, તો આપણે 0 ને GLB ઓફ એ અને 1 LUB ઓફ એ મળશે. Now next definition bounded set. Bounded set if non-empty subset A of R is upper bounded as well as lower bounded, then set A is called bounded. બાઉન્ડેડ સેટ મીન્સ કે કોઈ આરનો નોન એમ્પ્ટી સબસેટ એ લેવામાં આવે તો એ સેટને અપર બાઉન્ડ પણ મળતી હોય અને લોઅર બાઉન્ડ પણ મળતી હોય, તો એ સેટને બાઉન્ડેડ સેટ કહી શકાય. If non-empty subset A of R is upper bounded as well as lower bounded, then set A is called bounded set. Now next definition, bounded function. આ ડેફિનેશન છે તે બાઉન્ડેડ સેટની છે. હવે આપણે જોઈએ બાઉન્ડેડ ફંક્શનની ડેફિનેશન. ઇફ રેન્જ ઓફ ફંક્શન f is bounded, then f is called bounded function. Bounded function if range of function f is bounded, ફંક્શનની જે રેન્જ હોય એ બાઉન્ડેડ હોય તો તેને ફંક્શનને બાઉન્ડેડ ફંક્શન કહી શકાય. ફંક્શનની રેન્જ બાઉન્ડેડ હોય તો તે ફંક્શનને બાઉન્ડેડ ફંક્શન કહી શકાય. ફોર A is subset of R and A is from A to R function લઈએ, then LUB of f is equals to m is equals to LUB
of f of x where x belongs to a, and GLB of f is equals to small m is equals to GLB of f of x where x belongs to a, and obviously m small m is less than or equals to f of x is less than or equals to capital M. X belongs to A. Small m GLB of f is less than or equals to function of x is less than or equals to LUB of f. Now theorem જોઈએ. Rolle's theorem. Rolle's theorem. સ્ટેટમેન્ટ છે રોલ્સ થિયરમનું સ્ટેટમેન્ટ let f be a function defined on closed interval AB such that first f is continuous in closed interval AB. Second, f is derivable in open interval AB. Third, f of A is equals to f of B. F of A is equals to f of B. Then there exists a number C belongs to open interval AB such that f dash C is equals to 0. Rolle's theorem એનું સ્ટેટમેન્ટ એવું કહે છે કે એફ છે ફંક્શન ડિફાઇન્ડ ઓન ક્લોઝડ ઇન્ટરવલ એ બી, કોઈ ક્લોઝડ ઇન્ટરવલ એ બી ઉપર ફંક્શન ડિફાઇન્ડ થયેલું હોય અને ફંક્શન છે કન્ટિન્યુઅસ હોય ક્લોઝડ ઇન્ટરવલ એ બીની વચ્ચે. એફ છે ડિરાઇવેબલ હોય ઓપન ઇન્ટરવલ એ બીમાં અને એફ ઓફ એ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ બી થતું હોય ત્યારે કોઈ આપણને સીઓ એલિમેન્ટ નંબર મળે એ બીની વચ્ચેનો કે જે એફ ડેશ સી કરો તો સીધો વેલ્યુ એની મળે. પ્રૂફ જોઈએ. પ્રૂફ બે કેસ મળશે. અહીંયા બે કેસમાં પ્રૂફ થશે. ફર્સ્ટ કેસ એફ ઇઝ કોન્સ્ટન્ટ ફંક્શન એન્ડ સેકન્ડ કેસ સપોઝ એફ ઇઝ નોટ કોન્સ્ટન્ટ. Case 1 જોઈએ. If f is constant in closed interval AB. Suppose function છે constant છે closed interval AB ની વચ્ચે. Then for x belongs to closed interval AB, closed ઇન્ટરવલ એ બીની અંદરથી કોઈ એક્સ એલિમેન્ટ લેશું. ફંક્શન કોન્સ્ટન્ટ છે તો ફંક્શનને એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ કોઈ કોન્સ્ટન્ટ સી લખી શકતા હશું તો એનું એફ ડેશ એક્સ કરશો તો શું મળશે 0. ફંક્શનનું ડેરિવેટિવ કરશો તો શું મળશે કોન્સ્ટન્ટનું 0 થાય તો કોઈ પણ એક્સ લેશો એ બીની વચ્ચેથી એફ ડેશ એક્સ હંમેશા 0 મળશે. હેન્સ we get C belongs to open interval AB such that f dash C is equals to 0. આપણે એ જ પ્રૂવ કરવાનું હતું કે કોઈ C belongs to AB લઈએ such that f dash C equals to 0. તો કોન્સ્ટન્ટ કેસની અંદર આપણે C belongs to AB લીધું કે જે f dash C કરશો તો 0 મળશે
અહીંયા એક્સની જગ્યાએ સી પુટ કરી દેશો તો સી બિલોંગ્સ ટુ એ બી એફ ડેશ સી ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે આપણે કેસ 2 જોઈએ. સપોઝ f is not constant in closed interval AB. Since f is continuous on closed interval AB, then f attain maximum and minimum value on closed interval AB. Therefore, f is bounded. Continuous ફંક્શનની આપણે એની પ્રોપર્ટી જોઈ તો ફંક્શન છે કન્ટિન્યુઅસ હોય ત્યારે મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ છે એની મળતી હોય ક્લોઝડ ઇન્ટરવલ એ બીની વચ્ચે. તો મેક્સિમમ વેલ્યુ મળે છે, મિનિમમ વેલ્યુ મળે છે, તો એ ફંક્શન છે એ કેવું ફંક્શન હશે? બાઉન્ડેડ ફંક્શન હશે. બાઉન્ડેડ ફંક્શન હશે તો એની જીએલબી અને એલયુબી લઈએ. લેટ એલયુબી ઓફ એફ ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ એમ એન્ડ GLB of function f ની small m એની GLB લઈએ. If capital M is equals to small m, if capital M is equals to small m, then f is constant hence by case 1 theorem is true. કેપિટલ એમ અને સ્મોલ એમ બે ઇક્વલ ટુ હશે મીન્સ મેક્સિમમ વેલ્યુ અને મિનિમમ વેલ્યુ ફંક્શનની બે સરખી હશે તો ફંક્શન કેવું થઈ જશે? કોન્સ્ટન્ટ ફંક્શન થઈ જશે. તો કોન્સ્ટન્ટ ફંક્શન માટે આપણે કેસ 1 પ્રૂવ કરેલું જ છે તે થઈ જશે. તો કેસમાં આપણે પ્રૂવ થશે. લેટ કેપિટલ એમ નોટ ઇક્વલ્સ ટુ એમ લઈએ. Therefore, at least one of the capital M and small m is differ from f of A and f of B. Let's assume that capital M not equals to f of A. Hence, by statement M is not equals to f of B. કેપિટલ એમ નોટ ઇક્વલ્સ ટુ સ્મોલ એમ લીધું તો બે કેવા? એટલીસ્ટ વન ઓફ ધ કેપિટલ એમ એન્ડ સ્મોલ એમ ઇઝ ડિફર ફ્રોમ એફ ઓફ એ એન્ડ એફ ઓફ બી કરતાં કંઈક અલગ હશે. તો એઝ્યુમ કર્યું કે એમ છે એ નોટ કેપિટલ એમ નોટ ઇક્વલ્સ ટુ એફ ઓફ એ થાય છે. તો થિયરમનું સ્ટેટમેન્ટ શું કહે છે? તો કે એફ ઓફ એ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ બી. તો એમ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ એફ ઓફ એ અને એફ ઓફ એ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ બી. તો એના ઉપરથી શું કહી શકાય કે એમ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ એફ ઓફ બી. સિન્સ LUB of f is capital M, there exists a C belongs to closed interval AB such that f of C equals to M થાય. C કોઈ એલિમેન્ટ ક્લોઝડ ઇન્ટરવલ AB ની વચ્ચેથી લેવામાં આવે તો LUB આપણી શું છે? M છે. એટલે મીન્સ મેક્સિમમ વેલ્યુ છે ફંક્શનની કેપિટલ M છે તો f ઓફ C ની વેલ્યુ જે મળે છે આપણને મેક્સિમમ મળે છે એવું લઈએ છીએ. તો m ઇઝ નોટ ઇક્વલ્સ ટુ એફ ઓફ એ છે, m ઇઝ નોટ ઇક્વલ્સ ટુ એફ ઓફ બી છે એન્ડ m ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ સી થાય છે. ધેરફોર એના ઉપરથી કહી શકીએ કે એફ ઓફ સી ઇઝ નોટ ઇક્વલ્સ ટુ એફ ઓફ એ, એફ ઓફ સી ઇઝ નોટ ઇક્વલ્સ ટુ એફ ઓફ બી. Therefore, C is not equals to A and C is not equals to B. Hence, M is not equals to f of A, M is not equals to f of B and M is equals to f of C.
તો શું લખી શકશું કે એફ ઓફ સી ઇઝ નોટ ઇક્વલ્સ ટુ એફ ઓફ એ એન્ડ એફ ઓફ સી ઇઝ નોટ ઇક્વલ્સ ટુ એફ ઓફ બી. તો એફ ઓફ સી નોટ ઇક્વલ્સ ટુ એફ ઓફ એ, એના ઉપરથી સી નોટ ઇક્વલ્સ ટુ એ લખી શકશું. એફ ઓફ સી ઇઝ નોટ ઇક્વલ્સ ટુ એફ ઓફ બી, એના ઉપરથી સી નોટ ઇક્વલ્સ ટુ બી લખી શકશું. હેન્સ કોઈ સી એલિમેન્ટ એ બીમાંથી લઈએ છીએ એન્ડ સી છે નોટ ઇક્વલ્સ ટુ એ છે, સી નોટ ઇક્વલ્સ ટુ બી મળ્યો, તો શું લખી શકીએ કે સી છે એ ઓપન ઇન્ટરવલ એ બીની વચ્ચેનો છે, ક્લોઝડ ઇન્ટરવલમાંથી લઈએ છીએ. સી નોટ ઇક્વલ્સ ટુ એન્ડ સી નોટ ઇક્વલ્સ ટુ બી થાય છે, તો સી છે ઓપન ઇન્ટરવલ એ બીમાંથી લઈએ થઈ જશે. લેટ ટેક h tends to 0 such that h is greater than 0. ત્યારે આપણે c પ્લસ h એન્ડ c માઇનસ h બિલોંગ્સ ટુ આપણને કોઈ ઓપન ઇન્ટરવલ એ બીની વચ્ચે મળશે. h છે એ ગ્રેટર ધેન 0 લઈએ અને h ટેન્સ ટુ 0 hની વેલ્યુ લઈએ તો c પ્લસ h એન્ડ c માઇનસ h પણ આપણને ક્લોઝ ઓપન ઇન્ટરવલ એ બીની વચ્ચે જ મળશે. સિન્સ m is equals to f of c, f of c minus h is less than or equals to f of c. મેક્સિમમ વેલ્યુ ફંક્શનની આપણને એમ મળે છે મીન્સ એફ ઓફ સી, તો મેક્સિમમ વેલ્યુ એફ ઓફ સીની હશે તો એફ ઓફ સી માઇનસ એચની વેલ્યુ એનાથી નાની જ હશે એન્ડ એફ ઓફ સી પ્લસ એચની પણ વેલ્યુ મેક્સિમમ વેલ્યુ જો એફ ઓફ સી હોય તો એનાથી બધી જ વેલ્યુ નાની હશે તો સી પ્લસ એચની પણ નાની જ હશે. ધેરફોર એફ ઓફ સી માઇનસ એચ માઇનસ એફ ઓફ સી is less than or equals to 0 and f of c plus h minus f of c is less than or equals to 0. આ જે f of c minus h minus f of c is less than or equals to 0 છે મીન્સ નેગેટિવ વેલ્યુ છે, નેગેટિવમાં માઇનસ વેલ્યુ છે ને એમાં માઇનસ કરી દઈશ તો અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુની સાઇન શું થઈ જશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુની એફ ઓફ સી માઇનસ એચ માઇનસ એફ ઓફ સી અપોન માઇનસ એચ -1 અપોન એચ વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો માઇનસ વડે મલ્ટીપ્લાય કરીએ છીએ નિશાની ચેન્જ થઈ જશે, લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુની ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ થઈ જશે એન્ડ એફ ઓફ સી પ્લસ એચ માઇનસ એફ ઓફ સી અહીંયા પોઝિટિવ વેલ્યુ એડ કરીએ છીએ તો લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 જ રહેશે. હવે લિમિટ આપી દઈએ, લિમિટ h ટેન્સ ટુ 0 માઇનસ એફ ઓફ સી માઇનસ એચ માઇનસ એફ ઓફ સી અપોન માઇનસ એચ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 એન્ડ લિમિટ h tends to 0 plus f of c plus h minus f of c upon h is less than or equals to 0. Therefore ડેફિનેશન થઈ ગઈ છે તો આપણે શું કહીશું f ડેશ c માઇનસ આની જે વેલ્યુ હશે શું મળશે f ડેશ c માઇનસ અને આની જે વેલ્યુ મળશે એફ ડેશ સી પ્લસ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 એને ઇક્વેશન નંબર 1 આપી દઈએ. સિન્સ એફ ઇઝ ડિરાઇવેબલ કીધું છે, એફ ઇઝ ડિરાઇવેબલ કીધું છે તો એફ ડેશ સી ડિરાઇવેબલ મીન્સ તો કે એફ ડેશ સી ઇઝ ઇક્વલ્સ ટુ આપણને શું મળતું હશે એફ ડેશ સી માઇનસ અને એફ ડેશ સી પ્લસ. હેન્સ ફ્રોમ 1 એફ ડેશ સી શું મળશે આ ત્રણેયની વેલ્યુ ઇક્વલ થતી હશે તો એફ ડેશ સી ઇઝ ઇક્વલ્સ ટુ 0 મળશે. સિમિલરલી આપણે એવી રીતના પ્રૂવ કરી લેશું. Similarly, if m is not small m is not equals to f of a, small m is not equals to f of b, then we can prove this result. અહીંયા જે રીતના આપણે કેપિટલ M
is not equals to f of a and capital M is not equals to f of b, capital M not equals to f of a and capital M not equals to f of b લઈને આપણે જે પ્રૂવ કર્યું એ જ રીતના આપણે સ્મોલ m is not equals to f of a and small m not equals to f of b લઈને આપણે આ જ પ્રોસેસ કરી અને આપણને f ડેશ c 0 મળશે. તો આપણું જે થિયરમ હતું કે રોલ્સ થિયરમનું કે f છે કન્ટિન્યુઅસ હોય અને ક્લોઝડ ઇન્ટરવલ એ બીમાં એફ ડિરાઇવેબલ ઓપન ઇન્ટરવલ એ બીમાં હોય, એફ ઓફ એ ઇક્વલ્સ ટુ એફ ઓફ બી થતું હોય ત્યારે કોઈ સી એલિમેન્ટ એ બીની વચ્ચે એવો મળે કે જે એફ ડેશ સી કરો તો ઇક્વલ્સ ટુ 0 આપણે પ્રૂવ કરવાનું હતું, તે પ્રૂવ થઈ ગયું.